વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ડીવી ઠકરાર ITI ગોંડલ ખાતે ઇલેક્ટ્રિકલ વિભાગમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે સર્વિસ કરું છું. આજનો આપણો વિષય છે ક્લિપ ઓન મીટર અથવા તો ક્લેમ્પ મીટર, ડિજિટલ મલ્ટીમીટર અને એનાલોગ મલ્ટીમીટર. આ મીટરો વિશે સમજણ, એની રચના, એની કાર્યપદ્ધતિ, ઉપયોગ વગેરે વિશે આપણે અભ્યાસ કરીશું. ક્લેમ્પ મીટર મિત્રો, આપણે આગળના લેસનમાં જોયું કે એમ્પિયર મીટરથી કરંટ માપવામાં આવે છે, વોલ્ટ મીટરથી વોલ્ટેજ માપવામાં આવે છે. તો વોલ્ટેજ તો ઠીક છે કે વોલ્ટેજ માપવા માટે મીટરને ડાયરેક્ટ વોલ્ટેજ એક્રોસ જોડી દઈએ તો ચાલે, પણ કરંટ માપવા માટે સર્કિટને ઇન્ટરપ્ટ કરવી પડે, સર્કિટને બ્રેક કરવી પડે, કારણ કે એમ્પિયર મીટર સિરીઝમાં જોડવું પડે છે. તો ક્લેમ્પ મીટર એ એવું મીટર છે કે સર્કિટ ઇન્ટરપ્ટ કર્યા વગર કરંટ માપે છે. એટલે કરંટ માપવા માટે સર્કિટને ઇન્ટરપ્ટ કરવાની જરૂર પડતી નથી. તો આ મીટર ક્લિપ ઓન મીટર તરીકે પણ ઓળખાય છે. આ આકૃતિમાં ક્લિપ ઓન મીટર દર્શાવેલ છે. અહીંયા પાવર સપ્લાય છે, લોડ જોડેલો છે પાવર સપ્લાય સાથે, અને જે પાવર સપ્લાયનો જે કેબલ છે, કેબલમાંથી પસાર થતા કરંટ માપવા માટે અહીંયા ક્લિપ ઓન મીટર જોડેલું છે. સિમ્પલી ક્લેમ્પ અને કંડક્ટર ફોર કરંટ મેઝરમેન્ટ, એટલે કે કરંટ મેઝરમેન્ટ કરવા માટે સિમ્પલી ક્લેમ્પ કરી દઈએ એટલે કરંટ મીટરનું રીડિંગ બતાવશે. ક્લેમ્પ મીટરનો કાર્ય સિદ્ધાંત. કયા સિદ્ધાંત પર ક્લિપ ઓન મીટર વર્ક કરે છે? કે વાહકમાંથી પસાર થતા કરંટને કારણે ઉત્પન્ન થતું મેગ્નેટિક ફ્લક્સ સેકન્ડરીમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ કરે છે. પરિણામે સેકન્ડરીમાંથી કરંટ પસાર થાય છે. આમ ક્લેમ્પ મીટર કરંટ ટ્રાન્સફોર્મરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે CT, એટલે વાહકમાંથી જે કરંટ પસાર થાય છે તેને કારણે મેગ્નેટિક ફ્લક્સ બને, એ ફ્લક્સ સેકન્ડરીમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ કરે. હવે વાહકમાંથી જે કરંટ પસાર થાય છે એ વાહક આપણે અહીંયા ક્લેમ્પ વચ્ચે ક્લેમ્પ કરીએ છીએ. કંડક્ટર જે કંડક્ટરનો કરંટ માપવાનો હોય તે કંડક્ટરને અહીંયા વચ્ચેના આ જે ગેપમાં મૂકીએ છીએ. તો એ જે કંડક્ટર છે પ્રાઇમરી તરીકે વર્ક કરશે અને ક્લેમ્પ મીટર સેકન્ડરી તરીકે વર્ક કરી અને આઉટપુટમાં આપણને કરંટ મેઝર કરીને આપશે. ક્લેમ્પ મીટર બે પ્રકારના, AC ક્લિપ ઓન મીટર અને DC ક્લિપ ઓન મીટર. અત્યાર સુધી આપણે AC ક્લિપ ઓન મીટરનો ઉપયોગ કરતા હતા, DC ક્લિપ ઓન મીટરનો ઉપયોગ કરતા નહીં. કારણ કે ક્લેમ્પ મીટર જે કરંટ ટ્રાન્સફોર્મરના સિદ્ધાંત પર કાર્ય કરે છે તેમાં સપ્લાય AC હોય તો જ એ વર્ક કરી શકે. સપ્લાય પણ AC હોવો જોઈએ, કરંટ પણ AC હોવો જોઈએ. પણ હવે DC ક્લિપ ઓન મીટર એટલે કે DC કરંટ માપવા માટેના પણ બજારમાં અવેલેબલ છે. તો પહેલાં આપણે AC ક્લિપ ઓન મીટરનો બ્લોક ડાયાગ્રામ જોઈએ. અહીંયા CT એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર, કરંટ ટુ વોલ્ટેજ કન્વર્ટર, માઇક્રો કંટ્રોલર યુનિટ અને ડિસ્પ્લે યુનિટ. હવે અહીંયા સિટી
દ્વારા જે આપણને આઉટપુટ મળે છે, જ્યારે કોઈ કેબલ આપણે ક્લેમ્પ કરશું ત્યારે ક્લિપ ઓન એ કેબલ જે છે એ સીટીની પ્રાઇમરી તરીકે વર્ક કરશે. પરિણામે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ ચુંબકીય ક્ષેત્ર સેકન્ડરી વાઇન્ડિંગને કટ કરશે. પરિણામે તેમાંથી કરંટ પસાર થશે. તો આ કરંટને વોલ્ટેજમાં કન્વર્ટ કરવા માટે કરંટ ટુ વોલ્ટેજ કન્વર્ટર એટલે કે કરંટનું વોલ્ટેજમાં કન્વર્ઝન કરી નાખશે. ત્યારબાદ આ વોલ્ટેજ માઇક્રો કંટ્રોલર યુનિટને આપવામાં આવે છે અને માઇક્રો કંટ્રોલર યુનિટમાંથી થઈ અને ડિસ્પ્લે યુનિટમાં આપણને ડિસ્પ્લે બતાવશે અને રીડિંગ બતાવશે કે જે કાંઈ રીડિંગ છે એસી રીડિંગ એ બતાવશે. ડીસી ક્લિપ ઓન મીટર. ડીસી ક્લિપ ઓન મીટર હોલ ઇફેક્ટના સિદ્ધાંત પર કાર્ય કરે છે. કરંટ લઈ જતો વાહક મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે તો તેમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે. હોલ ઇફેક્ટ સેન્સર એક્રોસ મળતા આ વોલ્ટેજ કરંટના પ્રમાણમાં હોય છે, જે એમ્પ્લિફાય કરી ડિસ્પ્લે યુનિટને આપવામાં આવે છે. એટલે અહીંયા આપણે જોઈએ છીએ કે આ હોલ એલિમેન્ટ છે, અહીંયા આ કંડક્ટર છે, જે કરંટ માપવાનો હોય, જે કંડક્ટરનો કરંટ માપવાનો હોય તે કંડક્ટરને અહીંયા મૂકવામાં આવે છે, આ હોલ એલિમેન્ટ. આનું આઉટપુટ અહીંયાથી આપણે લઈ અને તેને એમ્પ્લિફાય કરવામાં આવે છે. ત્યારબાદ રેક્ટિફાઈંગ સર્કિટ. જો ડીસી હોય તો ડાયરેક્ટ બાયપાસ કરી અને એ ટુ ડી સર્કિટમાં આપવામાં આવે છે, એ ટુ ડી કન્વર્ટર સર્કિટમાં, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર સર્કિટ. અને એસી હોય તો તેને રેક્ટિફાઈ કરવામાં આવે છે. રેક્ટિફાઈ કરી અને એ ટુ ડી એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર સર્કિટને આપવામાં આવે છે. એટલે એનાલોગ ડેટા છે એના ડિજિટલ ડેટામાં કન્વર્ટ કરી નાખશે અને આ ડિજિટલ ડેટા ફાઇનલી ડિસ્પ્લે સર્કિટને આપવામાં આવે છે. પરિણામે ડિસ્પ્લે થાય છે. તો આ ડીસી ક્લિપ ઓન મીટર થયું. ડીસી ક્લિપ ઓન મીટર હોલ ઇફેક્ટ સિદ્ધાંત પર કામ કરે છે. આ વાહક જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે ત્યારે તેમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે. કંડક્ટર છે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ ત્યારે એમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે અને હોલ ઇફેક્ટ સેન્સર જે છે, હોલ ઇફેક્ટ સેન્સર એ ઇન્ડ્યુસ થતા વોલ્ટેજને સેન્સ કરે છે અને આ વોલ્ટેજ કરંટના પ્રમાણમાં હોય છે, જે એમ્પ્લિફાય કરી અને ડિસ્પ્લે યુનિટને આપવામાં આવે છે. ક્લિપ ઓન મીટરને વધુ સગવડતાભર્યું બનાવવા માટે ટેસ્ટ લીડ પણ આપવામાં આવે છે, જે એસી-ડીસી કરંટ, એસી-ડીસી વોલ્ટેજ, રેઝિસ્ટન્સ વગેરેનું માપ કરે છે. ક્લિપ ઓન મીટર ફક્ત કરંટ જ નથી માપતું. હવે તો ક્લિપ ઓન મીટરમાં જુદા જુદી રેન્જ પણ આવે છે, જે એસી વોલ્ટેજ માપે, ડીસી વોલ્ટેજ માપે, એસી કરંટ, ડીસી કરંટ, રેઝિસ્ટન્સ વગેરે પણ માપે છે. તો આમાં રેન્જ સિલેક્ટર સ્વિચ પણ મૂકવામાં આવે છે. હવેના જે ક્લેમ્પ મીટરમાં છે, જોરની સાથે સાથે એની જે બોડી છે, બોડીમાં રેન્જ સિલેક્ટર સ્વિચ ફિટ કરેલી હોય છે કે જેના દ્વારા જુદી જુદી રેન્જ સિલેક્ટ કરી શકાય છે. તો મિત્રો, ક્લિપ ઓન મીટર દ્વારા કરંટ કઈ રીતે માપી શકાય તેના માટેનો એક નાનો એવો વિડીયો છે જે આપણે જોઈએ. આ ક્લિપ ઓન મીટર છે, ફ્લુક 322 મોડેલનું આ ક્લિપ ઓન મીટર છે. રેન્જ સિલેક્ટર સ્વિચ છે. રેન્જ સિલેક્ટર સ્વિચ એમ્પિયર પર ગોઠવી અને એમ્પિયર માટેની જો છે. હવે જોમાં આ કેબલ લગાવ્યો છે, પણ કરંટ 0 રીડિંગ બતાવશે. કેબલમાંથી કરંટ પસાર થાય છે 4 એમ્પિયર, પણ 0 રીડિંગ બતાવશે. શું કામ? કરંટ માપવા માટે શું કરવાનું? તો
આ જે કેબલમાં અંદર 3 વાયર છે. બ્લેક વાયર, એમાંથી 4 એમ્પિયરનો કરંટ પસાર થાય છે. રેડ વાયર, વ્હાઇટ વાયરમાંથી પણ 4 એમ્પિયર કરંટ પસાર થાય છે વિરુદ્ધ દિશામાં. એટલે બંને વિરુદ્ધ દિશામાં છે, તેથી રીડિંગ 0 જ બતાવશે. જો એક વાયર આપણે રાખીએ, બ્લેક વાયર રાખીએ, તો 4.2, જુઓ મીટરમાં 4.2 રીડિંગ બતાવે છે, 4.25. હવે વ્હાઇટ વાયર રાખીએ તો પણ 4.2 એમ્પિયર રીડિંગ બતાવશે. ત્રીજો વાયર જે છે અર્થિંગ માટેનો, ગ્રીન વાયર 0 રીડિંગ બતાવશે, 0ની આસપાસ, કારણ કે અર્થિંગનો છે. એટલે જો આખો કેબલ આપણે ક્લેમ્પિંગ કરશું તો એકચ્યુઅલ એમ્પિયર બતાવશે નહીં. એટલે બ્લેક અથવા તો વ્હાઇટ વાયર એકલો જ રાખવાનો, ક્લેમ્પિંગ કરવાનો. એટલે કે ફેઝ અથવા ન્યુટ્રલ વાયર. મલ્ટીમીટર, આપણે ક્લિપ-ઓન મીટર વિશે જોયું. એમાં અંદર મલ્ટીમીટર પણ હવે સાથે આવે છે ક્લેમ્પ મીટર સાથે. ઉપરાંત મલ્ટીમીટર અલગ પણ મળે છે. મલ્ટીમીટર એનાલોગ અને ડિજિટલ એમ 2 પ્રકારમાં મળે છે. એનાલોગ મીટરમાં સ્કેલ પર પોઇન્ટર મૂવ થાય છે. ડિજિટલ મીટરમાં જે રીડિંગ છે એ આપણને ડિજિટના પ્રમાણમાં મળે છે. મલ્ટીમીટર વડે એસી વોલ્ટેજ, એસી કરંટ, ડીસી વોલ્ટેજ, ડીસી કરંટ, રેઝિસ્ટન્સ વગેરે માપી શકાય છે. VOM મીટર તરીકે પણ ઓળખાય છે. VOM રેન્જ સિલેક્ટર વડે જુદી જુદી રેન્જ સિલેક્ટ કરી શકાય છે. આમ મલ્ટીમીટર જે છે એ મલ્ટીફંક્શનલ મીટર છે. આપણે વોલ્ટેજ માપવા હોય તો ફક્ત વોલ્ટમીટર દ્વારા વોલ્ટેજ માપી શકાય. કરંટ માપવો હોય તો એમ્પિયર મીટર લઈએ છીએ. પણ જે મલ્ટીમીટર છે, મલ્ટીમીટર વોલ્ટેજ માપે, વોલ્ટેજ તો ખરા જ, એસી વોલ્ટેજ, ડીસી વોલ્ટેજ, કરંટ, એસી કરંટ, ડીસી કરંટ, રેઝિસ્ટન્સ, તો આ બધું માપવા માટે જે આ બધા મીટરનો એક જ મીટરમાં સમાવેશ થાય એટલે આને મલ્ટીમીટર કહીએ છીએ. ડિજિટલ મલ્ટીમીટરમાં એલસીડી કે એલઈડી ડિસ્પ્લે હોય છે. સિલેક્ટર સ્વિચ વડે અલગ અલગ રેન્જ સિલેક્ટ કરી શકીએ છીએ. રેડ અને બ્લેક લીડ એટલે કે પ્રોબ્સ હોય છે. ઓન ઓફ સ્વિચ, હોલ્ડ બટન, લાઇટ બટન વગેરે બટન તો ખરા જ. તો આ ડિજિટલ મલ્ટીમીટર છે કે આઉટપુટ આપણને ડિસ્પ્લેના સ્વરૂપમાં મળે છે. તો ટેલિટોપ વડે આપણે મીટરનું નિદર્શન જોઈએ કે અહીંયા એક મીટર દર્શાવેલ છે KM 6030 કુસુમ મેકો કંપનીનું છે. આ રેન્જ સિલેક્ટર સ્વિચ છે. આના દ્વારા આપણે જુદી જુદી રેન્જ સિલેક્ટ કરી શકીએ છીએ. અહીંયા આ ઓન ઓફ સ્વિચ છે. સ્વિચ ચાલુ કરીએ એટલે ડિસ્પ્લેમાં આપણને રીડિંગ બતાવશે. આ સ્વિચ બંધ કરી દઈએ. જ્યારે મીટરનો ઉપયોગ ન હોય તે ખાસ ધ્યાન રાખવાનું કે મીટરનો જ્યારે ઉપયોગ ન હોય ત્યારે આ સ્વિચને ઓફ પોઝિશનમાં રાખવાની. જો સ્વિચ ઓન પોઝિશનમાં ભૂલથી રહી જશે તો અંદર જે બેટરી છે, બેટરીનો પાવર વપરાશ થશે. આ ઓન ઓફ સ્વિચ છે. આ લાઇટ માટેનું બટન છે. આ હોલ્ડ માટેનું બટન છે, હોલ્ડિંગ માટેનું. આ રેન્જ સિલેક્ટર સ્વિચ છે અને મીટરની સાથે આ 2 ટેસ્ટ લીડ એટલે કે પ્રોબ્સ, બ્લેક પ્રોબ અને રેડ પ્રોબ. એટલે આ પ્રોબ વડે આપણે કનેક્શન કરી શકીએ છીએ. હવે જુદી જુદી રેન્જ મલ્ટીમીટરમાં એ જોઈએ આપણે. અહીંયા
વ્હાઇટ કલરની જે રેન્જ આપેલી છે તે ઓહ્મ્સ માટેની છે. અહીંયા આપણે જોઈએ છીએ કે આ વ્હાઇટ કલરની જુદી જુદી રેન્જ આપેલી છે. ઓહ્મ્સ માટેની રેન્જ છે. એમાં 200, 2K, 20K, 200K, 2M અને 20M, એટલે કે 20 મેગા ઓહ્મ્સ સુધીનું રેઝિસ્ટન્સ આપણે માપી શકીએ. જ્યારે જે રેઝિસ્ટન્સ મેઝર કરવાનું હોય ત્યારે એ રેન્જમાં આવી જવું જોઈએ. કોઈ પણ રેઝિસ્ટન્સ આપણે ચેક કરીએ ત્યારે પરફેક્ટ રીડિંગ બતાવે તે રીતે રેન્જ સિલેક્ટ કરવાની. અહીંયા આ જે રેન્જ સિલેક્ટર સ્વિચ એના માટેનું ઇન્ડિકેટર આપેલું છે. અહીંયા આ જે પોઇન્ટર આ એરો છે, એરો અત્યારે 200 ઓહ્મ્સ પર છે, એટલે 200 ઓહ્મ્સ, અત્યારે 200 ઓહ્મ્સની રેન્જ સિલેક્ટ કરેલી છે. આ 2Kની રેન્જ, આ 20Kની રેન્જ, એટલે રેઝિસ્ટન્સ માપવા માટેની આ રેન્જ છે. બાજુમાં અહીંયા એક સિમ્બોલ દોરેલો છે ડાયોડનો અને સાયરનનો સિમ્બોલ છે. આ જે સિમ્બોલ છે એ કન્ટિન્યુટી ચેક કરવા માટેનો છે, કે જ્યારે આપણે કન્ટિન્યુટી ચેક કરવી હોય ત્યારે આ રેન્જમાં ચેક કરી શકાય. જો આ બે પ્રોબ છે, બે પ્રોબ સાયરનની રેન્જમાં રાખી અને બંને પ્રોબ શોર્ટ કરીશું ત્યારે બીપ સાઉન્ડ આવશે. બંને પ્રોબ શોર્ટ કરીએ 0.002 એટલે નિયર અબાઉટ 0, એટલે કન્ટિન્યુટી ચેક કરવા માટેની રેન્જ છે. ઓટો પાવર ઓફ એટલે મીટર અમુક ટાઈમ સુધી જો આપણે ઉપયોગ ન કરીએ તો ઓટોમેટિકલી ઓફ થઈ જશે. અહીંયા આ ઓન ઓફ સ્વિચ છે. ઓહ્મ્સની રેન્જની જમણી બાજુ ગ્રીન કલરની જે રેન્જ આપેલી છે એમાં 200 મિલીવોલ્ટ, 2 વોલ્ટ, 20 વોલ્ટ, 200 વોલ્ટ, 1000 વોલ્ટ, એટલે ડીસી વોલ્ટેજ મેઝર કરવા માટેની આ રેન્જ છે. એટલે કે ડીસી વોલ્ટેજ માપવા હોય ત્યારે મીટરને એ રેન્જમાં રાખી દેવાનું. પણ એક ખ્યાલ રાખવાનો કે જ્યારે આપણે ખ્યાલ ન હોય, કોઈ જગ્યાએ વોલ્ટેજ અનનોન વોલ્ટેજ માપતા હોય અને આપણને ખબર ન હોય કે કઈ રેન્જ સિલેક્ટ કરવી, ત્યારે મેક્સિમમ રેન્જથી સ્ટાર્ટ કરવાનું. આપણને ખ્યાલ જ નથી તો મેક્સિમમ રેન્જથી સ્ટાર્ટ કરવાનું. આ 1000ની રેન્જ છે, 1000ની રેન્જથી આપણે આ રેન્જમાં આપણે 1000 વોલ્ટ મેક્સિમમ માપી શકશું. પણ એમાં જે કંઈ રીડિંગ બતાવશે પછી પરફેક્શન માટે રેન્જ ઘટાડતા જવાની. આ ડીસી વોલ્ટેજ માટેની રેન્જ છે, આ એસી વોલ્ટેજ માટેની રેન્જ છે 220, 200, 750. યલો કલરની જે રેન્જ છે એસી વોલ્ટેજ માપી શકે છે. આ સિમ્બોલ એસીનો છે, જ્યારે આ સિમ્બોલ ડીસીનો છે. એસી વોલ્ટેજથી નીચે અહીંયા એફ કેપેસિટન્સનો યુનિટ છે, ફેરાડ, એટલે કેપેસિટન્સ માપવાની આ જુદી જુદી રેન્જ છે. આ રેન્જ એસી કરંટ માપવા માટેની છે અને આ રેન્જ છે ડીસી કરંટ માટેની છે. આ મીટર દ્વારા ટેમ્પરેચર પણ માપી શકાય. આના સ્પેશિયલ પ્રકારના પ્રોબ આવે છે. અહીંયા આમાં આપણે પ્રોબ લગાવી એટલે સીધું આપણને રીડિંગ ટેમ્પરેચરનું મળશે. મીટર સાથે બ્લેક પ્રોબ
બ્લેક પ્રોબ હંમેશા કોમનમાં જ રાખવાનો, અને અહીંયા આ રેડ પ્રોબ છે. વી ઓમ હર્ટ્સ કોમનમાં હંમેશા બ્લેક અને રેડ પ્રોબ આ રેન્જમાં રાખવાનો. ઇન્ટરલોકિંગ સિસ્ટમ છે. કરંટ જ્યારે માપવો હોય, મિલી એમ્પિયરમાં કરંટ હોય ત્યારે આમાં રેડ પ્રોબ રાખવાનો, અને 20 એમ્પિયર કરંટ હોય ત્યારે આ રેન્જમાં પ્રોબ રાખવાનો. એટલે જ્યારે રેન્જ ફેરવશું ત્યારે ઓટોમેટિક ઇન્ટરલોકિંગ થઈ જશે. જુઓ, હા, અત્યારે આ રેન્જ સિલેક્ટ કરેલી જે છે કેપેસિટન્સની રેન્જ છે, એમાંથી જ્યારે હું એમ્પિયરની રેન્જ લઈશ એટલે આ રેન્જ ક્લોઝ થઈ ગઈ અને આ ખુલી ગયો. એટલે હવે રેડ પ્રોબ તમારે આમાં લગાવવાનો. એટલે આનું કારણ એ જ કે એક્સિડન્ટલી મીટરમાં કોઈ ડિફેક્ટ ન થાય. એટલે માની લો કે કોઈ ક્વોન્ટિટી માપવાની હોય અને તમે એકની બદલે બીજામાં જો રેડ પ્રોબ લગાવી દો તો મીટરને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો આના માટે આવી સિસ્ટમ પણ સેફટી માટે આવેલી છે. તો આ મીટર વિશે આપણે પૂરેપૂરો ખ્યાલ મેળવી લીધો ડિજિટલ મલ્ટીમીટર વિશે. હવે અહીંયા ડિજિટલ મલ્ટીમીટર આપણે જોયું એલઈડી કે એલસીડી ડિસ્પ્લે હોય છે. એલસીડી કે એલઈડી ડિસ્પ્લે. રેન્જ સિલેક્ટર સ્વિચ, જુદી જુદી રેન્જ સિલેક્ટ કરી શકાય છે. ઓન ઓફ સ્વિચ, હોલ્ડ બટન, રેડ એન્ડ બ્લેક. એનાલોગ મલ્ટીમીટર. આપણે જે ડિજિટલ મલ્ટીમીટર જોયું શરૂઆતમાં એનાલોગ મલ્ટીમીટરનો વધારે પ્રમાણમાં ઉપયોગ થતો હતો. હવે હાલના સમયમાં ડિજિટલ મલ્ટીમીટરનો ઉપયોગ થાય છે. એનાલોગ મીટરમાં અહીંયા આ તમે જુઓ છો સ્કેલ છે, રેન્જ સિલેક્ટર સ્વિચ અહીંયા આપેલી છે જુદી જુદી રેન્જ સિલેક્ટ કરવા માટેની. એટલે સ્કેલ અને પોઇન્ટર તેના વડે રીડિંગ લેવામાં આવે છે. મેઇન માઇક્રો એમ્પિયર મીટર રીડિંગ, મેઇન માઇક્રો એમ્પિયર મીટર હોય છે એમાં. અને માઇક્રો એમ્પિયર મીટર જે છે તેનું સર્કિટ સાથે કનેક્શન કરી અને જુદી જુદી રેન્જ જે સિલેક્ટ કરીએ તેના પ્રમાણમાં એમ્પિયર, વોલ્ટેજ કે રેઝિસ્ટન્સ માપવામાં આવે છે. જ્યારે રેન્જ સિલેક્ટર સ્વિચ સિલેક્ટ કરીએ ત્યારે અંદર સર્કિટમાં શન્ટ અને મલ્ટીપ્લાયર વપરાય છે. જ્યારે કરંટનું મેઝરમેન્ટ કરીએ, કરંટ માપીએ ત્યારે શન્ટ જોડાઈ જાય છે સર્કિટમાં અંદર, અને વોલ્ટેજ માપવા હોય ત્યારે સર્કિટમાં મલ્ટીપ્લાયરનો ઉપયોગ થાય છે. અહીંયા આ મીટરમાં પણ રેડ અને બ્લેક, આ બ્લેક પ્રોબ અહીંયા લગાવવાનો છે અને રેડ પ્રોબ અહીંયા લગાવવાનો છે. આ મીટરમાં પણ આ ઓમ્સ માટેની રેન્જ છે, ડીસી મિલી એમ્પિયર માટેની રેન્જ છે, ડીસી વોલ્ટેજ માટેની રેન્જ છે અને એસી વોલ્ટેજ માટેની રેન્જ છે. આમ જુદી જુદી રેન્જ આપેલી છે. તો આજે આપણે ડિજિટલ મલ્ટીમીટર, એનાલોગ મલ્ટીમીટર, ક્લેમ્પ મીટર વગેરે વિશે અભ્યાસ કર્યો. રચના કઈ રીતે ઉપયોગ થાય વગેરે વિશે જાણ્યું. આજે તમે જે શાંતિથી સાંભળી અને જે નોલેજ, મને આશા છે કે આ તમારું મલ્ટીમીટર વિશે નોલેજમાં વધારો થયો હશે અને તમારા ઇલેક્ટ્રોનિક્સ કે રોજિંદા કાર્યક્રમમાં પણ આનો ઉપયોગ કરી શકશો. તમને ખૂબ જ ઉપયોગી થશે તેવી શુભેચ્છા સાથે થેન્ક યુ. આભાર. વંદે ગુજરાત.